હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ ભાગ 2 એટલે કે ધોરણ 6 અંગ્રેજીનો આ યુનિટ નંબર 1 નો ભાગ નંબર 2 હેલ્થ ઇઝ વેલ્થ જેમનું ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો આપણે જોવાનું છે, રીડિંગ કરવાનું છે. રિસાઇટ એન્ડ એન્જોય વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, બરાબર, શાકભાજી અને ફળો. તો શું કહે છે? ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ. ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં, ગ્રીન એટલે કે લીલું, એન્ડ બ્રાઇટ એટલે કે ચમકતું. તો ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ. વિદ્યાર્થી મિત્રો આ થયું ઉચ્ચારણ. હવે એમનો અર્થ લઈએ. લીલા અને ચળકતા બગીચામાં. ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ. શું કહે છે? ફ્રૂટ્સ એન્ડ વેજીસ, ફળો અને શાકભાજીઓ. અ ડિલાઇટ જોઈને આનંદ થયો. કેરોટ્સ, ઓરેન્જીસ, ક્રિસ્પી એન્ડ સ્વીટ. શું કહે છે? કેરટ્સ એટલે કે ગાજર, ઓરેન્જીસ સંતરા, ક્રિસ્પી એટલે કે કડક, એન્ડ સ્વીટ એટલે કે મીઠા. એટલે કે એ ગાજર સંતરા જેવા કડક મીઠા જોઈને આનંદ થયો. અ હેલ્થી સ્નેક્સ કેન નોટ બી બીટ. એટલે કે અ હેલ્થી સ્નેક, આજે આરોગ્યપ્રદ જે નાસ્તો છે, કેન્ટ બી બીટ એટલે કે એમને કોઈ બીટ કરી શકે એમ નથી, એમને કોઈ હરાવી શકે એમ નથી, બરાબર, એનાથી કોઈ સારું નથી એમ, એટલે કે એનાથી કોઈ ચડિયાતું નથી. આરોગ્યપ્રદ નાસ્તાથી કંઈ ચડિયાતું નથી. વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના તમામ વિષયના તમારે જો વિડીયો લેક્ચર જોવા હોય તો તમામ વિષયના વિડીયો લેક્ચર આપણી યુટ્યુબ ચેનલમાંથી મળવાના છે. ઇઝીલી ક્યાંથી મળશે તો તમને હું જણાવી દઉં. આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અત્યારે ડાઉનલોડ કરી લો. જો 3 થી 12 ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક બધું જ તમને મળી જશે. તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે. એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં એટલે કે પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરી વિષય પ્રમાણે પાર્ટ વાઇઝ વિડીયો જોઈ શકો. સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બધાના મળી જશે. ઓકે, ચાલો. મેંગોઝ જ્યુસી, જ્યુસી એટલે રસદાર, મેંગોઝ એટલે કેરીઓ. સમર સ્ટ્રીટ, ટ્રીટ એટલે ઉજાણી, સમર્સ એટલે ઉનાળાની. મેંગોઝ જ્યુસી સમર સ્ટ્રીટ એટલે કે રસદાર કેરીઓ જે છે એ ઉનાળાની ઉજાણી છે. ઉનાળામાં કેરીઓ ખાવાની મજા આવે. સેવરિંગ ધ ટેસ્ટ એટલે કે એમનો જે માણવાની વાત છે, સેવરિંગ ધ ટેસ્ટ એટલે કે સ્વાદ છે એ માણવાની વાત છે. ઓ સો નીટ, કેટલો સરસ છે. શું કે છે? સેવરિંગ ધ ટેસ્ટ, ઓ સો નીટ, તેનો સ્વાદ માણવો, ઓહ કેટલું સરસ મજાની છે વાત. બનાનાસ યેલો, બનાનાસ યેલો એટલે કે પીળા કેળા. ફૂલ ઓફ માઇટ, માઇટ એટલે શક્તિથી, ફૂલ ઓફ એટલે કે ભરપૂર. બનાનાસ યેલો, આ પીળા રંગના જે બનાના છે, ફૂલ ઓફ માઇટ, એ શક્તિથી ભરપૂર છે. ગીવ અસ એનર્જી, ઘણા એમ કહેતા હોય કે એક ખાવાથી એનર્જી મળે, તો રોંગ છે. બનાનાથી બી એનર્જી મળે છે. ગીવ અસ એનર્જી, ગીવ અસ એનર્જી એટલે કે આપણને એનર્જી આપે છે. ડે એન્ડ નાઇટ, રાત અને દિવસ, એટલે કે રાત અને દિવસ આપણને ઉર્જા આપે છે. ટોમેટોસ રેડ, ટોમેટોસ રેડ એટલે કે ટમેટા લાલ છે. રાઉન્ડ એન્ડ સ્મોલ, રાઉન્ડ એન્ડ સ્મોલ, રાઉન્ડ એટલે ગોળ, એન્ડ સ્મોલ એટલે કે નાના. ટમેટા નાના અને ગોળ લાલ છે. ઇન અવર સલાડ્સ, ઇન અવર સલાડ્સ આપણા કચુંબરમાં. તે સ્ટેન્ડ ટોલ એટલે કે મળી આવે છે, દેખાઈ આવે છે. તે સ્ટેન્ડ ટોલ, તે દેખાઈ આવે છે. જો આ લાલ સરસ મજાના ગોળ નાના ટમેટા છે એ આપણા સલાડમાં દેખાઈ આવે છે, અથવા તેમનું શાક પણ આપણે બનાવીએ છીએ. સ્પિનિચ ગ્રીન,
એટલે કે પાંદડાવાળી ગ્રીન, બરાબર. સ્પિનિચ ગ્રીન એટલે કે પાલકની ભાજી જે છે ગ્રીન છે. લીફી એન્ડ સ્ટ્રોંગ, પાંદડાવાળી અને શક્તિવર્ધક. સ્પિનિચ એટલે પાલકની ભાજી ગ્રીન, સ્પિનિચ ગ્રીન, પાલકની ભાજી લીલી છે જે ખાય છે. લીફી એન્ડ સ્ટ્રોંગ એટલે કે પાંદડાવાળી અને શક્તિવર્ધક છે. લીફી એન્ડ સ્ટ્રોંગ તો લીલી, પાંદડાવાળી અને શક્તિવર્ધક પાલકની ભાજી. મેક્સ અસ હેલ્થી એટલે કે આપણને હેલ્થી રાખે છે. ઓલ ડે લોંગ, આખો દિવસ, લાંબો દિવસ. એટલે કે આ લીલી પાંદડાવાળી ભાજી છે આપણે આખો દિવસ સ્વસ્થ રાખે છે. સો લેટ્સ ઈટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગ્લોર. હું કહે છે સો તેથી, લેટ્સ ઈટ ફ્રૂટ્સ તો ચાલો એ ફ્રૂટ્સ વિશે, એન્ડ વેજીસ એટલે કે શાકભાજી ગ્લોર આપણે ખાઈએ. તેથી વિપુલ પ્રમાણમાં, શું કહે છે, તેથી મોટા પ્રમાણમાં આપણે આ ફળો અને શાકભાજી ખાઈએ, કારણ કે આપણે કંઈક ને કંઈક આપે છે. ફોર અ હેલ્થી લાઈફ, ફોર અ હેલ્થી લાઈફ એટલે કે સારા જીવન માટે. they open the door, ડોર એટલે દરવાજો, ઓપન એટલે ખોલો, ધ ઓપન ધ ડોર દરવાજો ખોલો. પરંતુ એક સારા જીવનનો દરવાજો ખોલે છે, એક સારા જીવનનો દ્વાર ખોલે છે આવા હેલ્થી શાકભાજી, ફળો. નેચર્સ ગિફ્ટ્સ એટલે કે કુદરતની ભેટ છે. કલરફુલ એન્ડ ટ્રુ, કલરફુલ રંગબેરંગી, ટ્રુ એટલે સાચી છે. એટલે કે તે કુદરતની ભેટ રંગબેરંગી અને સાચી છે, કુદરતે આપેલી છે. ફોર મી, ફોર યુ મારા માટે, તમારા માટે. ફોર એવરીવન ટુ તે બધા માટે પણ. ફોર મી, ફોર યુ, ફોર એવરીવન ટુ મારા માટે, તમારા માટે અને બધા માટે પણ. ચલો, fill in the blanks with the most appropriate words given in the brackets and beside the stanza. તો આમાંથી જોઈને મૂકવાનું છે. તો ઓરેન્જીસ તો કિચરી એન્ડ બ્રાઇટ, filled with vitamin C just right. Apples crunchy red and green. The healthiest snack you have ever seen. ત્યારબાદ છે read the story. Peter and Eater, બરોબર. પીટર છે એનો પ્રોબ્લેમ છે પેટનો, એટલે પીટર ધ ઈટર. વન્સ પીટર ગોઝ ટુ અ ડોક્ટર, વન્સ એટલે એક વખત, પીટર ગોઝ ટુ ધ ડોક્ટર એટલે કે પીટર છે ડોક્ટર પાસે જાય છે. એન્ડ કમ્પ્લેન્સ ધેટ હી હેઝ સ્ટોમચ અચી એક, શું કહે છે, તે ડોક્ટર પાસે જાય છે, એમને જે પેટનો દુખાવો છે એમની એ વાત કરે છે. ધ ડોક્ટર ઇન્ક્વાયરીઝ ઓફ હિમ એટલે કે ડોક્ટર તેમની સાથે ઇન્ક્વાયરી કરે છે, પૂછપરછ કરે છે. તો જો વન્સ પીટર ગોઝ ટુ ધ ડોક્ટર એટલે એકવાર પીટર છે ડોક્ટર પાસે જાય છે, એન્ડ કમ્પ્લેન ધેટ હી ઇઝ અ સ્ટમક એક એટલે કે એકવાર પીટર ડોક્ટર પાસે જઈને ફરિયાદ કરે છે, કમ્પ્લેન્સ કરે છે કે તેને પેટનો દુખાવો છે. The doctor inquires of him. ડોક્ટર તેની પૂછપરછ કરે છે, ઇન્ક્વાયરી કરે છે. ડોક્ટર, હેલો પીટર, હાઉ આર યુ? ડોક્ટર શું કહે છે? હેલો પીટર, હાઉ આર યુ? હેલો પીટર, તું કેમ છે? પીટર, નોટ સો વેલ સર, હું સારો નથી, મને સારું નથી. પીટર કહે છે નોટ સો વેલ સર, હું મજામાં નથી સાહેબ. ડોક્ટર, વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? તારી સાથે શું ખોટું થઈ ગયું છે, શું ખરાબ થઈ ગયું છે? ડોક્ટર, વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? ડોક્ટર કહે છે તને શું થયું છે પીટર, તારી સાથે શું ખરાબ થયું છે? પીટર, સર આઈ હેવ સિવિયર સ્ટોમચ એક એટલે કે સર આઈ હેવ મને થયું છે, સિવિયર સ્ટોમચ એક સખત પેટનો દુખાવો. જો અહીં પેટ પકડીને ઉભો છે જો, હે ને, ખાધું છે એટલું જો. શું કે છે? પીટર કે છે સાહેબ મને સખત પેટનો દુખાવો છે. ડોક્ટર, વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? લાસ્ટ નાઇટ? ડોક્ટર, વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? ડોક્ટર કે છે તે ગઈકાલે રાત્રે શું ખાધું તું ભાઈ? હે, તો તને પેટનો દુખાવો થયો? શું ખાધું તું? બોલ, ચાલ ચાલ ચાલ. પીટર, સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. શું કે છે? સર આઈ હેડ, મેં ફક્ત ઓનલી 3 સેન્ડવિચ, ફક્ત 3 સેન્ડવિચ જ ખાધી હતી, વધારે કંઈ ખાધું નહોતું. પીટર, સાહેબ મેં ફક્ત 3 સેન્ડવિચ જ ખાધી હતી.
કઈ વધારે નથી ખાધું કઈ? હવે જોજો મિત્રો, મજા આવે એવો પાઠ છે. ડોક્ટર, એટ વોટ ટાઈમ? કયા સમય ખાધી હતી ભાઈ તે? ડોક્ટર, એટ વોટ ટાઈમ? કયા સમય ખાધી હતી? પીટર, એટ 10 o'clock. એટ 10 o'clock. રાતના 10 વાગે. ડોક્ટર, વાય સો લેટ? આટલું બધું મોડું કેમ ખાધું ભાઈ તે? હકીકતમાં વિદ્યાર્થી મિત્રો 8 વાગ્યાની આસપાસ, વધુમાં વધુ 8:30 સુધીમાં આપણે જમી લેવું જોઈએ અને જમીને 10-15 મિનિટ વજ્રાસન, આ આસન બહુ બેસ્ટ છે, અથવા તો થોડું ઘણું 100-200 મીટર આપણે ચાલવું જોઈએ. બરાબર, વજ્રાસનમાં બેસી લગભગ પાચન થઈ જાય. એટલે મોડું આપણે 8-8:30 સુધીમાં જમી જ લેવું જોઈએ. જો કે ગામડામાં તો 7-7:30 જમી લેતા હોય. બહુ સારી બાબત છે. બરાબર, એટલે વાય સો લેટ? ડોક્ટર, આટલું મોડું કેમ ભાઈ? પીટર, બીકોઝ ધેર વેર. હા, અચ્છા, તમે કેટલા વાગે જમો છો? ચલો કમેન્ટ કરો તો. તમારું ગામ કયું છે, તમે ક્યાંથી છો એ, અને તમે કેટલા વાગે જમો છો? બરાબર, કેટલા વાગ્યે જમો છો એ કમેન્ટ કરો મને. ચાલો ભાઈ, હું તો છે ને 8 વાગ્યા સુધીમાં લગભગ જમી લઉં છું. બરાબર, હા, 8 વાગ્યા સુધીમાં જમી લઉં છું. ચલો મારું કહી દીધું. રેડી? બીકોઝ ધેર વેર સમ ગેસ્ટીસ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ. એટલે કે મારી માતા બનાવી રહી હતી, પ્રિપેર્ડ કરી રહી હતી. શું? ડોસા. ફર્સ્ટ ફોર ધેમ, એટલે કે પહેલા એમના માટે. પીટર કહે છે બીકોઝ, કારણ કે ધેર વેર સમ ગેસ્ટ, એટલે કે અમારા ઘરે થોડાક મહેમાન હતા. એટ હોમ, એટલે કે અમારા ઘરે. એન્ડ માય મધર હેડ પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ, એટલે મારી માતા તેમના માટે પહેલા ઢોસા બનાવ્યા હતા. પીટર, કારણ કે ઘરે થોડાક મહેમાન હતા અને મારી મમ્મીએ પહેલા તેમની માટે ઢોસા બનાવ્યા હતા. ડોક્ટર, ડીડ યુ ઈટ એની ઢોસા? તે કઈ ઢોસો ખાધો છે? એની એટલે કે કોઈ પણ. ડોક્ટર, ડીડ યુ ઈટ એની ઢોસા? ડોક્ટર, શું તે કઈ ઢોસો ખાધો છે? પીટર, શું તે કઈ ઢોસો ખાધો? પીટર, સર, આઈ ડોન્ટ લાઈક ઢોસા. સર, મને ઢોસા ગમતા નથી. પીટર, સર, આઈ ડોન્ટ લાઈક ઢોસા મચ, સો આઈ ટુક ઓનલી 2 ઢોસાસ. મંચ, સો આઈ ટુક ઓનલી 2 ઢોસાસ. એટલે કે સાહેબ, મને ઢોસા બહુ ભાવતા નથી, તો તેથી મેં ફક્ત 2 ઢોસા ખાધા. 3 સેન્ડવિચ ખાધી, ખાલી બીજું કાંઈ ખાધું નથી. એની પહેલા કઈ ખાધું? ના, ખાલી 2 ઢોસા ખાધા હતા, બીજું કાંઈ ખાધું નહોતું. પછી શું થાય તમે મને કહો મિત્રો. ચાલો, અને જોતા કેવડો લાગે? જોત ખરા પીટર. નાનો આમ તો છે 10-12 વર્ષનો, તમારી જેવડો. ચાલો. ડોક્ટર, બટ ઇફ યુ ડોન્ટ લાઈક ઢોસા? બટ યુ ડોન્ટ લાઈક ઢોસા? પણ તને તો ઢોસા ભાવતા નથી ને, તો તે 2 હું કામ ખાધા? વાય ડીડ યુ ઈટ 2 ઢોસાસ? વાય ડીડ યુ ઈટ 2 ઢોસાસ? તો પણ તે 2 ઢોસા શા માટે ખાધા? ડોક્ટર શું કહે છે, પણ જો તને ઢોસા ભાવતા જ નથી તો તારે 2 ઢોસા ખાવા શું કામ જોવે ભાઈ? પીટર, સર, આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 પીઝા. સર, આઈ ડીડ સો, મેં એવું કર્યું બીકોઝ, કારણ કે આઈ હેડ ટેકન ઓનલી 1 પીઝા, કારણ કે મેં ખાલી એક જ પીઝો ખાધો હતો. તે 2 ઢોસા હું કામ ખાધા? કે મેં ખાલી એક જ પીઝો ખાધો હતો. લ્યો. પીટર, સાહેબ, મેં તેમ એટલા માટે કર્યું કારણ કે મેં ફક્ત એક જ પીઝા ખાધો હતો. We all had snacks in the garden at 7 PM. એટલે કે we all, અમે બધાએ, had snacks in the garden, અમે બગીચામાં નાસ્તો કર્યો હતો. at 7 PM, સાંજે 7 વાગે. અમે સૌએ બગીચામાં સાંજે 7 વાગે નાસ્તો કર્યો હતો. It was very hungry. So I was very hungry. So એટલે કે તેથી મને ખૂબ ભૂખ લાગી હતી. I was hungry, very hungry. તેથી મને ખૂબ ભૂખ લાગી હતી. અમે બધાએ ખાલી ગાર્ડનમાં 7 વાગે સાંજે એક પીઝો જ ખાધો હતો. તેથી મને બહુ ભૂખ લાગી, એટલે મેં ખાલી 2 જ ઢોસા ખાધા. 2 જ ઢોસા ખાધા પછી મેં 3 સેન્ડવિચ ખાધી 10 વાગ્યે. તો 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 8, 9 ને 10, 3 કલાકમાં બીજી એને 2 વસ્તુ ખાઈ લીધી. ડોક્ટર, what had you taken 1 pizza before you ate dosa? શું કહે છે? what had you taken 1 pizza before you ate dosa? એટલે કે ઢોસા ખાધા પહેલા તે એક પીઝો ખાધો હતો.
ડોક્ટર કહે છે વોટ, શું ઢોસા ખાતા પહેલા તે એક પીઝા ખાધો હતો? પીટર યસ સર, હા સર. ડોક્ટર પીટર યસ સર, હા સર, હા સાહેબ. ડોક્ટર સો યુ એટ 1 pizza, 2 dosas and 3 sandwich, right? સો એટલે કે યુ એટ 1 pizza એટલે કે તે એક પીઝા, 2 dosas 2 ઢોસા and 3 sandwich, right? બરાબર. એટલે કે તે એક પીઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધા, બરાબર. પીટર યસ સર, હા સર. ડોક્ટર પીટર યસ સર, હા સાહેબ. ડોક્ટર then your stomach act in natural. ડોક્ટર શું કહે છે? then your stomach act is natural. તો તારો પેટનો જે દુખાવો છે એ નેચરલ છે, સ્વાભાવિક છે, કુદરતી છે, થવાનો જ છે, કારણ કે તે કઈ ખાવામાં બાકી જ નથી રાખ્યું. ડોક્ટર તો તારો પેટનો દુખાવો સ્વાભાવિક છે. પીટર but sir I haven't taken anything after taking a glass full of milk with bread and butter this morning. પીટર કહે છે but sir, પણ સાહેબ, I haven't taken anything after taking a glass full of milk એટલે કે મેં આખો દૂધનો ગ્લાસ પીધા પછી with bread and butter this morning એટલે કે મેં સવારે જ્યારે બ્રેડ એન્ડ બટર ખાધું અને એક ગ્લાસ દૂધ પીધો પછી મેં કંઈ પણ ખાધું નથી. I haven't taken anything after taking a glass full of milk with bread and butter this morning. પણ સાહેબ આજે સવારે બ્રેડ અને માખણ સાથે ગ્લાસ દૂધ પીધો. જો બ્રેડે ખાધી, માખણે કીધું, દૂધે પીધું, પછી મેં કાંઈ ખાધું નથી. લ્યો, કાંઈ ખાધું નથી. ના રે ના, મેં કાંઈ ખાધું નથી. ડોક્ટર મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર. ડોક્ટર કહે છે બ્રેડ અને માખણ સાથે દૂધ. ઓ પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ. હવે તું કઈ બોલમાં ન કર, હું ગાંડો થઈ જાય એમ કે છે. હવે તું બોલમાં મૂંગો રે ભાઈ, તે આટલું બધું ખાઈને પાછું એમ કે મેં કાંઈ ખાધું નથી, મેં કાંઈ ખાધું નથી. ઓ પીટર, આઈ વિલ ગો મેડ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ. ઓ પીટર, હવે તું કંઈ પણ બોલીશ તો હું ગાંડો થઈ જઈશ, હું ગાંડો થઈ જઈશ. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. શું કે છે? હાલ હાલ દવા લેને હાલતો થા ભાઈ, નીકળ, ચાલ ચાલ. શું કે છે? ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. હવે આ દવા લે અને જતો રહે. વધારે બોલમાં ન કર, હું ગાંડો થઈ જાય. પીટર થેન્ક યુ સર. પીટર કહે છે થેન્ક યુ સર, આભાર સાહેબ. શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? કારણ કે વિદ્યાર્થી મિત્રો, દવા લેતા પહેલા આપણે જમવાનું હોય, એટલે ખબર ડોક્ટર આપણે એમ કે જમીને દવા લેવી. એટલે ભાઈ પૂછે, જો શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર ટેકિંગ ધીસ મેડિસિન? શું સર, આ દવા લેતા પહેલા મારે કંઈ ખાવું જોઈએ? હજી પાછો પૂછે, હજી કંઈ ખાવાની હિસાબે પેટમાં દુખ્યું છે. લા, will it be harmful if I take it on a hungry stomach? Will it be harmful if I take on the hungry stomach? એટલે કે ભૂખ્યા પેટે લેવાથી કઈ નુકસાન તો નહીં થાય ને? ભૂખ્યા પેટે લઈશું કઈ નુકસાન તો નહીં થાય ને? તો હું કઈ દવા લેતા પહેલા મારે કઈ ખાવાનું છે? ભૂખ્યા પેટે તમે કહેતા ઘણી વાર દવા ન લેવાની હોય એમ. ડોક્ટર કેવા નીકળે તો સારું, નકર હવે હું ગાંડો થઈ જાય. The doctor looks at Peter and angrily, and Peter quickly goes out of the room. ગુસ્સે થઈ ગયા ને એટલે ફટાક દઈને ભાગી ગયો. જો the doctor looks, ડોક્ટરનો જે લુક હતો, at Peter angrily, એટલે પીટર સામે એંગ્રીલી ગુસ્સેથી જોયું. and Peter quickly goes out of the room. ડોક્ટર ગુસ્સે થઈને પીટર સામે જોવે છે અને પીટર ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. Complete the answer this question. Who came to Peter's home? So some guest came to Peter's home. What did Peter eat last night? 1 pizza. Peter ate 1 pizza, 2 dosas and 3 sandwiches the last night. When did Peter eat sandwiches? Peter ate sandwiches at 10 o'clock. Where did Peter eat pizza? Peter ate pizza in the garden. Did Peter go to the doctor? Yes, Peter went to the doctor. Use all the letter of the given words and make new words. Example. બરાબર, તમારે નવા શબ્દો બનાવવાના છે. beard તો bread, eat, at, tea, net, ten, top, pot, dosa, soda, post, stop, tops, now, on, oven, but, tube, lost, salt, let, tell, last, salt. Strike out the letter M. Underline the words in the story. એમ કલરનો લેટર તમારે કાઢી નાખવાનો છે અને બનાવવાનું છે. તો ડોક્ટર, હંગ્રી, પિઝા, ક્વિકલી અને ગ્લાસ. ચલો ત્યાર પછી સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન.
અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર, બરાબર. તો આ તમારે વાંચવાનું છે, એના પરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર. તો અહીંયા એડ્રેસ આપેલું છે, ઓનરનું નામ છે, જીએસટી નંબર છે, ઇન્વોઇસ નંબર છે, ઇન્વોઇસ ડેટ છે, બરાબર, એટલે કે બિલ નંબર, બિલ ડેટ, કસ્ટમર નેમ છે, અને અહીંયા ઇન્વોઇસ ડિટેલ એટલે કે બિલની વિગત છે. ઓકે, ચાલો, ટોટલ અમાઉન્ટ ને બધું આપેલું છે. તો વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી of the bill? The total amount of the bill is rupees 1454 into 25 paisa, means ke 0.25 rupees. Who is the owner of Annapurna grocery store? So Mr. Ramesh Barot is the owner of the Annapurna grocery store. How many liters of groundnut oil were bought? 2 liters of groundnut oil was bought. When was this invoice generated? So this invoice was generated on 21 October 2024. Was the GST amount included in the invoice? So yes, the GST amount was included in the invoice. ચલો રાઇટિંગ. સ્ટડી ધ પિક્ચર. મિત્રો રાઇટિંગ છે આપણે પછી ચર્ચા કરીશું, બરાબર. તો અહીંયા સુધી આપણે ખાસ જોઈ લઈએ, બરાબર. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમને કેવું લાગ્યું છે, બરાબર. તો ચોક્કસથી કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, બરાબર. તો આવી રીતે સપોર્ટ આપતા રહેજો. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. બાકીનું આપણે ભાગ 3 માં જોઈશું.